મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે વોર્ડ 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મંત્રીનું આહવાન। સરકારની વિવિધ યોજનાઓ લઈને મતદારો પાસે જવા માટે અપીલ કરી છે। વડાપ્રધાન મોદીના વિકાસ કામોના આધારે મત માંગવા આદેશ કરવામાં આવ્યો। મંત્રીએ કોંગ્રેસ સરકાર પર અધૂરા કામો માટે પ્રહારો કર્યા। મહિલા અનામત બિલ બાબતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા કાર્યક્રમમાં હાજર રહ્યા। ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। કાર્યાલયનું ઉદ્ઘાટનમાં તમે જોયું હશે કે મોટી જાહેર સભા હોય અને વિજય ઉત્સવનો કાર્યક્રમ હોય ને એ ટાઈપના સભા રહી છે અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે અને જે ઉમેદવારો અમારા છે ઉમેદવારો માટે એમને પણ એમ છે કે સારા ઉમેદવાર અમને મળ્યા છે, અમારું કામ થશે, માટે જ અહીંયા બધા જ લોકો ઉત્સાહથી જોડાયા છે અને મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1 એ આખા સુરેન્દ્રનગર શહેરમાં લીડમાં પણ નંબર 1 રહેશે અને ખૂબ સારી બહુમતીથી જીતશે।